હલો મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં સ્નેપચેટ ભરત કોહલીમાં તમારું સ્વાગત છે. અત્યારે એટલા માટે મારે લાઈવ આવવું પડ્યું છે કે અત્યારે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય ત્યાં ફિલ્ટર પાણીનો કારખાનો હોય છે. અને અત્યારે પાણી એવી વસ્તુ છે જીવન જરૂરિયાત થઈ ગઈ છે ને ઘણા બિચારા નબળા માણસ હોય એ લેતા ન હોય ને ન છૂટકે પણ બીમાર ઘરમાં બીમારી કે એવું કોઈ પણ હોય તો પરાણે લેવું પડે. નખા ઘણા નગરપાલિકાનું પાણી અથવા ગ્રામ પંચાયતનું જે આવતું પાણી એના ઉપર ચાલતું હોય છે. હવે મારે એ કહેવું છે કે અત્યારે ફિલ્ટર પાણીના 20 લીટર કેરબાના કારખાને ભરવા જતા હોય તો 20 રૂપિયા લેતા હોય છે અને પોતાના વાહનથી ડિલિવરી કરવા માટે આવતા હોય એ 25થી 30 રૂપિયા લેતા હોય છે. ને હમણાં થોડા સમય પહેલાં એ કારખાનામાં સેમ્પલ લેવામાં આવ્યા. એ પાણી પીવા લાયક નહોતું ને ખરેખર જે તે વખતે એમને લાયસન્સ આપવામાં આવેલ તે વખતે સરકારને શરતો રાખેલી હોય જ ને ખરેખર આ પાણી છે જ્યાં પાણી સપ્લાયર છે ત્યાં પોતાના કારખાના ઉપર પોતાનો મોબાઈલ નંબર, પોતાનું પૂરેપૂરું નામ, લાયસન્સ નંબર અને ફરિયાદ કરવાનો ટોલ નંબર એ ખરેખર જે પણ પાણી સપ્લાયર હોય એની કારખાના ઉપર એની દુકાને એ વસ્તુ હોવી જરૂરી છે. ને ખરેખર સરકારશ્રીએ આ જેટલા પણ પાણી સપ્લાયર છે સમય પર આ પાણીના સેમ્પલ લેવા જોઈએ. જેમ હમણાં થોડા ટાઈમ પહેલાં જ પાણી સપ્લાયર ભાઈનો જે કારખાનું જે હોય તે એ પાણી પીવા લાયક નહોતું ને ખરેખર આ પાણી પીવાને લાયક ન હોય તો એના ઉપર શું એક્શન લેવા એ જરૂરી છે. ને ખરેખર આ સેમ્પલ જ્યારે સમય ઉપર લેતા રહીએ તો ભવિષ્યમાં મનુષ્ય જાનહાનિ ન થાય. તેના માટે ખાસ મારી સરકારશ્રીને વિનંતી છે કે આના માટે સમય ઉપર એના યોગ્ય પગલાં લે ને સમય ઉપર એ પાણીના સેમ્પલ લેવામાં આવે તેવી મારી સરકારશ્રીને મારી વિનંતી છે. ને જે પણ દુકાન કારખાનું જે ચલાવતા હોય એના ઉપર એના વ્યક્તિનો માલિકનું પૂરેપૂરું નામ, એના મોબાઈલ નંબર, એના લાયસન્સ નંબર અને ફરિયાદ ટોલ નંબર કે આ વસ્તુનું બોર્ડ પાટી લગાડેલું હોય તો કોઈ પણ પાણી સપ્લાયર છે આવું ગેરકાયદેસર કોઈ કૃત્ય ન કરે, જેથી કરી કે આ વસ્તુ અમલ કરવા માટે મેં મુખ્યમંત્રીશ્રીને 11/5ના રોજે લેખિતમાં પણ અરજી આપેલી છે ને હું સરકારશ્રીને નિવેદન કરીશ કે આના માટે યોગ્ય પગલાં લે તેવી મારી માંગણી છે. જય હિન્દ, જય ભારત.